હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો જો ગાઈસ, મેં તો મસ્ત ચા નાસ્તો બનાવી દીધો. ગરમ ગરમ રોટલી તળેલી અને ચા. અને ચલો ત્યાં આરો માટે દૂધ ગરમ કરી દીધું હોય તેનો પીવડાવવા જઉં છું. એવો ભૂખ્યો છે, ચાંદો ઉઠ્યો તેવો ચા નાસ્તો ને એવું કરાવડાવી દઉં છે. ચલો ત્યાં આરવના જોડે જવું બધા. દૂધ પીવાનું બેટા. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ સુરભી. આરુ ગુડ મોર્નિંગ બેટા. આરુ આ તો બોલતો જ નહીં કદી. એરે તો સુરાબેન વિડીયોમાં જ તો ગુડ મોર્નિંગ કેવું ગમે ને યાર. કયો વિડીયો? અજીત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચલો તને ચા નાસ્તો કરવા આવી જઈએ. ચા નાસ્તો કરી પછી દઈએ. ભૈયા આગળના અમારા દિનચર્યામાં કામ બાબતે આજે તો ઘણું બધું કામ છે. જવાના હશે તારે જવું છે અંગાતી કોમ બધું પતાય તો આવી ગયું પાછળ. મને થોડી વાર હિંચકામાં બેસું પછી કામે લાગી. હજુ નાવાનું બાકી હો કે નાવાનું હો તે નહીં લઉં, પાણી ગરમ થાય તે. ચલો તો માથું ઉરાઈ દઉં પછી નાવા બેહું. જો પાછળ અમારું બધું ટાઇલ્સો ને એવું બધું કોમ પતી ગયું. તો ગાઈસ જો આ જમવાની તૈયારી થઈ રહી છે અને મારી મમ્મી ચા બનાવવા 12 વાગ્યા તો એ. અને ભલે એ પેલા પાઇપ વધવાવાળા મજૂર માટે પણ 1-2 ગુંટા તો મારશી જ 2 જણો. ના પીવું તો મમ્મી હવે પાણી ખાસું હેડ્યું ઉપર ટોકામ નહીં જો પણ કોઈ નાયું બાયું નહીં ને ઉપર એટલે. હા મતલબ અઠવાડિયે પાણી આપણે ટોકું સારું હેડ્યું લે ઘરનું. હા એરી નેચરલી જ ને. હા હજી તો એમ તો આજના દાડાનું તો હશે પણ ઠેઠ નેચર પછી ડોલે ના ભરી શકો તમે, ડોલ અડી જાય. ના ના પણ આ પાઇપો હદે છે ને એટલે લગભગ કો તો પમદારે આવે. પમદારે આવે. આ ગટરની પેલી વાત પાઇપો બાકી વધે જાય ને પછી ગટર પૂરી જાય પછી વધો નહીં પછી તો આવી જવા. એટલે પેલી બાદ પાઇપો બાકી ને પેલી વાડી રહે ને પેલી પહેલી એથી આગળ બધી બાકી. ઉકળ્યો તો ગાલ ને હરખો બનાવો તો પછી એવું ના હોય બાપા. એવાનું રોધેલું તો તમે તમ તું ખાઈએ ના હો ખબર. શું તો રોધી ના જાય હું પણ કોઈ ખાવા નહીં જતું. દાદી લસણ સમા બેઠો હા અને આરું રમાડું હવે આરું એકલા એને વારે બેહી રહ્યા. આરું રોટલી ખાધી બેટા. રોટલી અરે એક ભટુરી હતી, 2 ભટુરી હતી ને પાણી ભરવા જેવા પછી આવે વાઘ આવે બેટા. કેમ આવે વાઘ? અરે એક ભટુરી હતી એના હાથ બચ્ચો હતો. ભટુરી ભૂ ભરા જઈ હું બુઢ્ઢા હે. આરો ભટુરી ભૂ ભરા જાય એટલે હું થયું. જો દાદી એક વાર્તા કે આરું ને આરું હા ગાયો આગ કોણ આ યાર ભટુરી ભૂ ભરા એ ખા દે હેડો આપણે જે કરવું હોય હેડ. મિક્સમાં સબ્જી એ ભટુડી આરાવ મિક્સમાં આરો ભટુરી ભૂ ભરા જાય એટલે કોણ આય બેટા. હા ગાયો આગ આવ કજારું હું ખવડાવી ના ખાધી ને જાતે રોટલી ખાવા માંડ્યા. બોલો લેવા રાખતા અમે બેહીએ હાલે ઓ હેડો. તો ગાઈસ અમે હવે ખાવા બેહીએ ને હજી ખાવા રેડી થઈ ગયું છે ગાઈસ. ખાવાનું રેડી થઈ ગયું છે. મિક્સમાં સબ્જી અને રોટલી ગરમ પંખો કરવા હવે ઠંડા કરી દો પંખો. મસ્ત મિક્સમાં સબ્જી. હા મોઢામાં પાણી આવી ગયું. હજી તો લાર પડવા માંડી. હજી લાર પડવા માંડી કો તો મને તો મોઢા સબ્જી અને રોટલી. ચલો તો ખાવા. જો જેલે પાછા એને રમાડામાં પડ્યા. હા રે વરી હાલ મને કે ખાવા હેડ અને પપ્પા તો પેલું ગટરનું ફસતા ને કન જતા જોવા ત્યાં
હેડો પેલો નાસ્તો જ એટલે હું આવ્યો ખખડાશો ને કોઈ એના ફટફટ ભૂખ લાગી છે તો ગાઈસ મસ્ત ચા નાસ્તો ને એવું કરી દીધો 4:15 જેવું થયું અને અમે જઈએ છીએ ગામમાં સાડીના ફોલ ને એવું નંખાવાનું છે બ્લાઉઝ તો સીવડાવી દીધો હતો એકા બીજી ને ત્રીજી 3 સાડીઓનું ફોલ નંખાવાના છે અને ચોથી સાડી ને એના બ્લાઉઝ સીવડાવવાનું અને જો માપે મેં લઈ લીધું છે અરે માપ છો એનું તો ચલો તને હવે સાડીને સીવડાવવાની હું નંખવા જાઉં ચલો તાર આરું આતર બેટા લેટ ગમવા જવાનું બેટા તો ગાઈસ બ્લાઉઝ ને એવું તો સીવડાવવા નંખીને આયા અને જો આઈને એક વિચાર કર્યો કે હજી એટલે સરપ્રાઈઝ દઉં આપું એટલે મતલબ કે એમના માટે હું બનાવું પકોડી એટલા દિવસથી બનાવવાનું કહેતી હતી આજે વિચાર કરી દીધો આમ તો ચેલેન્જ કરવાનું હતું પકોડીનું પણ પીંછો ઘેર હો નહીં એટલે વિચાર્યું કે ખાલી હેડો હજી પુદીનું ને બધું 2 દિવસથી લાઈન મેક્યું હતું તો ખરાબ થઈ જાય અને ચણાએ પલાળીને મેક્યા હતા પણ પીંછો ઘેર રહ્યો નહીં એમાં મારો પ્લાન બધો આખો કેન્સલ થઈ ગયો એટલા માટે હવે વિચાર કર્યો કે ચલો તને બનાવી દઈએ થોડી નાસ્તા જેવું કરી દઈશું અને શાક રોટલીની ખીચડી હજુ બનાવવાનું હા જુઓ ખીચડી માટે તો હે ને વધારે મૂકી દીધું નોમાં ચણા બટાકા બાફવા મેલ્યા હા જો પકોડીનું પાણી રેડી છે તો ખાલી મારો જમવાનું બનાવવાનું માવો બનાવવાનો હા ખાલી પાણી તો કમ્પ્લીટ રેડી થઈ ગયું હા ખાલી માવો એકલો બનાવી દઉં અને ચલો તને ખીચડી મૂકી દઉં ને શાક રોટલી બનાવી દઉં ત્યાં સુધી અજીત આવી જાય અજીતના આજે સરપ્રાઈઝ આપો એને ખબર હો ને ચલો તને બનાવી દઉં બે આવી જઈએ ગટરનું જોવા નહીં યારું પાણી ચાલુ થઈ ગયું યારું હેડો આપણે જોવા જવું યારું જો પપ્પા હોજ કરો પપ્પા દાદા છુલાભાઈ નહીં યારું મોટા પપ્પા દાદા પપ્પાને બધા હોજ કરો ને બેટા ને ઘેર જઈશું તાન હે ભૂ આવ્યું ભૂ કેજે ભૂ આવ્યું ભૂ લગભગ અઠવાડિયું થઈ ગયું આજે ફાઇનલી અમાર પાણીનો ત્રાસ હતો પાણી બંધ થઈ ગયું આજે ફાઇનલી 7 દિવસે પાણી આવ્યું તો બધા પાણી આગળથી હલતો જ નહીં જો ખાલી જો મમ્મી તો પાણી ભર કરો કારણ કે હજી તો ગટરનું કામકાજ બાકી હે ને તો પાણી આજે આવ્યું ને કાલે લગભગ ના આવે એટલે આજે જેટલું ભરાય એટલું ભરી દેવાનું જોવા નળી હવે ચાલુ વચમાં 2 ચક્કલીઓ ચાલુ છે અને જે ભરાય પાણી ભરી દઈશું નહીં પાણી થોડુંમાં પહેલા તો ડોળો આવ્યું છે નહીં રેડી અને અલ્પી તો ખુશ થઈ ગઈ અમે તો ઘરમાં તો નાચતી હતી નાચજે અઠવાડિયે આવીને હું તો કઈશ લગભગ સોમવારે ના આવ્યો તો આજે ચાલે પાણી ના આવે એટલે પૈસા સમજ્યા ને क्यों लागा तो कैसा महसूस कर रहे हो आप पानी आखिरी 7 दिनों के बाद आया है तो सवाल बहुत बढ़िया कैसा लग रहा है अब तो ऐसा लगेगा ना कि नहाऊंगी बहुत बाल्टी भर भर के अब मम्मी से पूछते क्यों लागा हाथदार पानी आए तो क्यों महसूस था खुशी महसूस था गाइस जो बधन અને મન તો એટલી ખુશી થાય ને તો હું તો આમ ઉડું એવું થાય પણ ઉડી નહીં શકતો એ આરો તું પાણી ભરાઈ બેટા નળી લઈને છેલ્લા અઠવાડિયે પાણી આવ્યું ને અરે દોડે અડે શુક્રવારે શનિવારે આવ્યું નતું નહીં પેલા હા તો આજે અઠવાડિયું છે આય ઊભો રહેજો તું હવે પાણી તો આવી ગયું એટલે હવે પાણીને જોઈ લીધું અઠવાડિયા પછી પાણી આવ્યું એટલે બહારના બહાર ઉભો રહ્યો તો હવે આવીને રોધવાનું ચાલુ કરવા માંડી છે અલ્પી અને ગાઈઝ આજ તો એક મસ્ત સરપ્રાઈઝ આલી છે પકોડી હું કેટલા દાડા લાવ્યો હતો ને પણ આજે ફાઇનલી જો આ પકોડીનો શું કહેવાય અને રસ શરબત ના બટાકા બાફેલા ગરમ તૈયાર થઈ ગયા છે એટલે આજે તો ફાઇનલી પકોડીનો પ્રોગ્રામ આપણો ફિક્સ છે ના પકોડી તો જોવા 2 બંડલ પડ્યો હું આમ તો ચેલેન્જ માટે લાવ્યા હતા પણ ચેલેન્જ થાય એવું નહીં 2 દિવસ પછી કરીશું તો ગાઈસ પકોડી
નો પ્રોગ્રામ લગભગ કેટલો ટાઈમ થઈ જાય આપણે મોરી બનાવી હતી એલપી? હા તો દોઢ વધારે થયું છે. એટલે 1.5 મહિના 2 મહિના જેવું થઈ ગયું. તાણા ઘેર બનાવી હતી અને એક નંબર પકોડી બની હતી. તો આજે તો ખાવામાં પકોડીનો પ્રોગ્રામ છે અને વઘારેલી ખીચડી બનાવી. તો વઘારેલી ખીચડી કહેતી હતી એવું? બરોબર, મિક્સ સબ્જી બનાવી. ફુલેવરના બટાકાનું શાક. બરોબર, લ્યો તાન હું હવે ભગવાનને દીવાબત્તી કરી આવું. સંધ્યા ટાઈમ થઈ ગયો. બરોબર, ઓકે. મમ્મી પપ્પા બે ખા બેજો પકોડી. અજીત પકોડી ખા બેઠા પકોડી. સુરાભાઈ ના આયા? અરે ભાઈ એક તોડેલી હતી કોથરી વાપર્યું એ ના તો છે તોડેલી થવું ભરે. હા હવાઈ જશે ને કારે પાસે. ના એ તોડેલી હા એટલે આ જે એમ કે માપની જ બનાવી કહું બનાવીશું પછી પેલું ડડારું ખાવા. ये इसका खाना आता है. તો ગાઈસ અમે હવે ખાવા બેસી જઈએ નજીક જો પાછા ચાલુ કરી દીધું વેન દૂધ તોડવા રોજનું હ જાણે ખાવા બેસી જેલો પછી ઊભું થવાનું પાછું દૂધ તોડવા ભૂલી જ જાય હે ના. ખાવા બેસીએ અને ખાવાનું તો આજે બનાવ્યું છે હજી સરપ્રાઈઝ આપવાની હજી કિચનમાં જઈ જો મસ્ત મીઠી મીઠી ખટ્ટી મીઠી પકોડી બનાવી હ અને મિક્સમાં સબ્જી રોટલી. જો આ એક પેકેટ હા ને એક પેકેટ પણ આરી પેકેટ તો પડી મેળવાનું થોડા દિવસ પછી ચેલેન્જ કરવાનું ને એટલા માટે કરીશું. શું કેવું? વધીના તો ચેલેન્જ માટે બનાવી હતી પછી પિંછો અચાનક બહાર જતો રહ્યો તો ચેલેન્જ થયું કેન્સલ. નકર મેં હાલ કોઈ બનાવવાનો નતો સ્પેશિયલ ચેલેન્જ માટે જ બનાવી હતી કેન્સલ થયું. પછી કંઈ વાંધો નહીં ચલો ફરીથી કરીશું ને હજી લડો ખાઈ લેતા. તો ગાઈસ જો અમારા આરુભાઈ ઊંઘી ગયા છે વહેલા વહેલા. તો દિવસે વધારે ઊંઘતો નહીં એટલે આજે તો વહેલા ઊંઘી ગયો. અને જો હજી તે મોબાઈલ જોવો ગમમાં એ વટો મારીને આવ્યા ને હજી લૂડો રમો. રોજ ઊંઘતી વખતે રહ્યા લૂડો જ રમો. મગજ કોમ નહીં કરતું એમને. બેડ ખાઈ ગયું ને સારું એવું. અમારે તો હે ને દિવસે આખો દિવસ એમ કે વધારે ઊંઘતો નહીં ને એટલે વહેલો વહેલો હોઈ જાય ને રાતે આખી રાત ઊંઘ્યો જ રહે લગી હેરાન બેરાન કરતો હોય ને. શું કેવું તમારે? તો ચલો હવે ગાઈસ આટલે હવે વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. મળીએ હવે નવા બ્લોગમાં. ગુડ નાઇટ અજીત. અને મને સપોર્ટ કરજો ને અમારા વિડીયો આગળ બહુ આગળ શેર કરજો જેથી કરીને મન સાથ સપોર્ટ તમારો મળે. શું કેવું? ચલો તને ગુડ નાઇટ.